ગુજરાતમાં અને ખાસ કરીને કાઠિયાવાડમાં અમરેલી લેટર કાંડ અને ખરશિયા રાજપરા મર્ડર કેસ આ બંને ઉકળતા ચરુ જેવી સ્થિતિ પેદા કરી રહ્યો છે. અમરેલી લેટર કાંડ મામલે તો નિલીપ રોયને સર્કિટ હાઉસમાં મોકલી અને જે રીતે ત્યાં મિટિંગોનો દોર ચાલી રહ્યો છે એટલે બધું સરકાર હરકતમાં છે અને કશું જોઈએ હવે એમાં શું થાય છે રિપોર્ટ બાદ. સરકાર અંતે તો સરકારને જ નિર્ણય લેવાનો છે અને એમાં તો સરકારના નેતાઓની ભૂમિકા આવે એટલે જોઈએ કેટલી કરોડરજ્જુ સરકાર બતાવે છે, નેતાઓ બતાવે છે. પરંતુ ઘનશ્યામ રાજપરા મર્ડર કેસમાં પણ જયેશ ઠાકોર, જે ઠાકોર કોળી સેનાના પ્રમુખ છે જયેશ ઠાકોર, એમને નોટિસ મોકલવામાં આવી પોલીસ દ્વારા. પથ્થરમારાના દિવસે તમે ક્યાં હતા અને શું? જયેશ ઠાકોર વારંવાર કહી રહ્યા છે કે મને જ પોલીસનો ફોન આવેલો અને હું એ વખતે ત્યાં હતો નહીં. મારી ભૂમિકા તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય, પથ્થરમારા જેવી ઘટના ન બને એ પ્રકારની છે. 25 જાન્યુઆરીએ જયેશ ઠાકોર દ્વારા જ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું ઘનશ્યામ રાજપુરા કેસમાં ન્યાયની માગને લઈને. 307 જેવા ગુનાઓ લગાવવામાં આવ્યા છે કોળી સમાજના આગેવાનો ઉપર, ત્યાંના યુવાનો ઉપર પથ્થરમારાની ઘટના લઈને. પથ્થરમારો કોને કર્યો, કેવા સંજોગોમાં થયો, પથ્થરમારા બાદ જે પોલીસ ઉપર પણ આરોપ લાગ્યા છે કે વાહનોમાં તોડફોડ થઈ, 100 જેવા નિર્દોષ યુવાનોને ઉપાડીને અંદર કરી દેવામાં આવ્યા, 307 જેવી અમુક ઉપર કલમ લગાવી, હત્યાનો પ્રયાસ, બહુ સંગીન આરોપ છે. હત્યાનો મતલબ પ્રયાસની જે આ કલમ છે એમાં માણસ માટે નિર્દોષ મતલબ એના માટે એ કાનૂની પ્રક્રિયામાંથી નીકળવું ખૂબ અઘરું થઈ ગયું. ત્યારબાદ જે પોલીસ ઉપર આરોપ લાગ્યા કે ભાઈ ઘનશ્યામ રાજપરાના ઘરે જ્યારે લોકો ખરખરે આવતા હતા, બેસણામાં આવતા હતા ત્યારે એમને પરેશાન કરવામાં આવ્યા. એટલે ઠાકોર સેના હોય કે સમગ્ર રાજ્યના જે કોળી અથવા તો અઢારે વર્ણ સમગ્ર, હવે જો ભાઈ હવે કોઈ સમાજના વાડા બાડા જેવું બહુ નથી રહ્યું. સોશિયલ મીડિયાનો જમાનો છે, ચારે બાજુ માહિતી પહોંચે છે અને અઢારે વર્ણ જ્યારે કોઈની સાથે અન્યાય થાય ત્યારે અઢારે વર્ણને અનુકંપા હોય છે. પછી પાટીદાર સમાજ હોય, કાઠી સમાજ હોય, કોળી સમાજ હોય, લોહાણા સમાજ હોય, જે સમાજ હોય ગુજરાતના સામાજિક માળખામાં રહેલા કોઈ પણ સમાજની સાથે જ્યારે અન્યાય થાય ત્યારે સૌને એટલી જ અનુકંપા હોય છે, એટલી ચિંતા હોય છે. ઘનશ્યામ રાજપુરા કેસની અંદર ચિંતાનો વિષય એ છે કે ભાઈ કુંવરજીભાઈ બાવળીએ જે વિસ્તારમાંથી આવે છે અને ઠાકોર સમાજનું, કોળી સમાજનું ખૂબ મોટું માથું, ભારત વર્ષમાં જે આખો કોળી સમાજ છે એના ટોપ 10 લીડરમાં એ માણસ આવે. માત્ર ગુજરાતની વાત નથી, ગુજરાતમાં તો નાના છોકરાથી લઈને વૃદ્ધ સુધી સૌ કોઈ એમના નામથી વાકેફ છે. એ આટલી હદે ઉદાસીન કેમ છે? એ ચાહોત તો આ ઘટનાની અંદર અત્યાર સુધી બધું ઠીકઠાક થઈ ગયું હોય. એ પૂરા જોશમાં પૂરેપૂરો રસ લઈ, પૂરેપૂરા મતલબ સાચમાં આપણે કહીએ ને કે સાચમાં નથી ઉતરતા, સાચમાં નથી. કુંવરજી આમ તેમ આંટા મારે, જાય છે ત્યાં વિસ્તારમાં આમ તેમ આમને, પણ જે ભૂમિકા એમની હોય, ન માત્ર કુંવરજી બાવળી, અલ્પેશજીની પણ ભૂમિકા ખૂબ જ ઉદાસીન. જગદીશ ઠાકોર કોંગ્રેસના લીડરને ખૂબ બુદ્ધિજીવી નેતા, એમની પાસે પણ મને અપેક્ષા છે. એ ગુજરાતના રાજકીય પ્રવાહોમાં રહેલા કોળી સમાજના, ઠાકોર સમાજના જેટલા પણ મોટા માથા છે એ સૌની ઉદાસીનતા છે ને, એ ઉદાસીનતા ઉડીને આંખે વળગે એવી છે. તમારી પાસે સાહેબ કોળી ઠાકોર સમાજ છે, એ સંઘર્ષ કરીને જીવવાવાળો સમાજ છે. એ પરસેવો પાડી અને પરસેવાને પારસમણી બનાવવાવાળો સમાજ છે. તમને જ્યારે એમને રાજકીય આગેવાન ઘોષિત કર્યા હોય, તમને હર હંમેશ તમારી કારકિર્દી, કુંવરજી તમે કોંગ્રેસમાં હતા તોય તમને એટલું માન આપ્યું, તમે ભાજપમાં ગયા તોય એટલું માન આપ્યું, અને તમને શું લાગે છે તમારી પાછળ કોળી કે ઠાકોરનો ટેગ ન હોય, એ તમારી અટકનો હિસ્સો ન હોય તો આ ભાજપવાળા તમને લાલ જાજમ પાથરીને તમને મંત્રી બનાવે? એ પહેલાં કોંગ્રેસમાં તમને આટલું બધું મહત્ત્વ મળે, અલ્પેશજીને પણ આટલું બધું મહત્ત્વ મળે આટલી નાની ઉંમરમાં? એ માત્ર ને માત્ર સમાજ જે હાથીનો પગ છે ને, સમાજ જે તમારી પાછળ છે ને, એટલા માટે જ તમને આ બધું મળી રહ્યું છે. એટલે મને જે રીતે ધીમે ધીમે આખા રાજ્યમાં, ભાઈ જો સોશિયલ મીડિયાનો જમાનો છે, પહેલાં જેવું નથી. હવે તો સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યમાં વસતા દરેક નાગરિકને રોજે રોજ ઝીણામાં ઝીણી વિગત દરેક કેસની મળે છે. એટલે આગામી દિવસોમાં
આ કેસને લઈ અને ગુજરાતના ઠાકોર કોળી સમાજમાં, અન્ય સમાજમાં ધીમે ધીમે રોષની જે લાગણી આવી રહી છે, તમારી ઉદાસીનતાને લઈ અને તમારા માટે રોષની જે લાગણી પ્રવર્તી રહી છે, એ ચિંતાજનક છે. કેસના ઘટનાક્રમ વિશે મેં વાત કરી, શું ડેવલપમેન્ટ છે. છેલ્લે જયેશ ઠાકોરને નોટિસ, ને કાલ તો મહિલાઓ પણ રસ્તા ઉપર આવી કોળી સમાજની, ઠાકોર સમાજની. આવનારા દિવસોમાં અન્ય જગ્યાએ પણ પડઘા, ચોટીલામાં હમણાં આને લઈને બેઠક થઈ. એટલે પાલ ઉઠીને પછી જ્યારે ભડકો વધુ થાય ત્યારે તમે બધા ફરીથી, જેમ અત્યારે તમે અમરેલી લેટર કાંડમાં પહેલા બધા ઉદાસીન હતા ભાજપના નેતાઓ, હવે બધા હરકતમાં આવ્યા, એમ આ કેસમાં પણ અત્યારે બધા ઉદાસીન છે, પછી બધા હરકતમાં. તો શા માટે તમારે વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા બગાડવી છે? ગુજરાતની શાંતિને હણવી છે, ગુજરાતના સૌહાર્દને હણવું છે. સ્થિતિ વણસે બગડે એ પહેલાં જ ને તમારા સૌના માટે, પોલીસની વિશ્વસનીયતા માટે, સરકારની વિશ્વસનીયતા માટે, અને તમારી જે સમાજે તમને આટલા બધા મોટા બનાવ્યા, જે સમાજના કારણે તમે લાલ લાઇટવાળી ગાડી લઈને ફરો છો, એ સમાજની પડખે ઊભા રહો ને ભાઈ. તમારી જોડે શું અપેક્ષા? બિચારા પોતપોતાની રીતે કમાઈને સૌ વિંછિયામાં હીરા ઘસીને સૌ પોતાનું ગુજરાન ચલાવે, મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે. તમારી પાસે કંઈ એવી અપેક્ષા નથી રાખતો આ ઠાકોર સમાજ. ખમીરવંત તો ખુમારીવાળો સમાજ છે. શેર લઈને શેર ખાશે, પણ કોઈની ગુલામી કરવા નહીં જાય, કોઈને આજીજી કરવા નહીં જાય, આત્મસન્માનથી સફર છે. એટલે તમે જ્યારે આવું કશુંક બને, તમારા આખી રાજકીય કારકિર્દીમાં 10 ઘટનાક્રમ બનતો હોય જેમાં સમાજને તમારી જરૂર હોય, ત્યારે જો તમે આ રીતે ઊભા જ ના રહેવાના હોય, તમે 56ની છાતી ન દેખાડવાના હોય, ઠાકોરનો જે ક્ષત્રિયતા છે એ ન દેખાડવાના હોય, તો શું તમને ધોઈ પીવાના? તમારી પોતાના વ્યક્તિગત વિકાસ માટે આ સમાજ છે? તમારે પોતાનું મંત્રી બનવું છે, તમારે બોટન મોટું બનવું છે, તમારે પક્ષ પલટો કરીને બધે જઈને લાડવા ખાઈ લેવા છે. એટલે સમાજને હંમેશા, તમે કહો તો સમાજને હંમેશા લાખ હજારોની સંખ્યામાં ભેગું થઈ જવાનું. એટલે સમાજ કંઈ કોઈ મતલબ એક એવું ડમરું છે જેને તમે તમારી અનુકૂળતા મુજબ વગાડી લો અને પોતાના રોટલા શેકી લો. એટલે જગદીશભાઈને પણ અપીલ કરીશ, તમે બુદ્ધિજીવી છો, તમારા ઉપર મને સૌથી વધુ અપેક્ષા છે, આશા છે. બધા જ હરકતમાં આવો. ઘનશ્યામ રાજપુરા મામલે પોલીસની જે ભૂમિકા છે અથવા વલણ છે, સરકારનું જે વલણ છે, એમાં દરમિયાનગીરી કરો અને આ વસ્તુને પૂરી કરો. આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે, ન્યાય મળશે એમાં કોઈને શંકા નથી. પરંતુ જે છોકરો, જે યુવાનો છે, અથવા તો જે પ્રકારની જે વાતો થઈ રહી, અથવા જે તણાવ વધી રહ્યો, ખરેખર પથ્થરમારો કર્યો હોય તો દોષિતોને સજા થવી જોઈએ. કાયદો અને વ્યવસ્થા પ્રથમ, એવું હું માનું છું. આખો કોળી સમાજ માને છે, ઠાકોર સમાજ માને છે. પરંતુ એની તપાસ થવી જોઈએ નિષ્પક્ષ, ત્યારબાદ કશું. 307 હત્યાનો પ્રયાસ, આ પ્રકારની જ્યારે સંગીન ધારાઓ લગાવવામાં આવે ત્યારે એ નિશ્ચિત ઘણા બધા પ્રશ્નો પેદા કરે છે. એટલે જે પણ હોય એ પોલીસ માટે, કાયદો વ્યવસ્થા માટે, રાજ્યની સુખાકારી માટે, તમારી કારકિર્દી માટે તમારી ઉદાસીનતા છે ને એ અકળાવનારી છે. તો આવો હરકતમાં પગલાં લો અને સમગ્ર મામલે શાંતિની સ્થાપના થાય એવું કશું કરો.